વેલકમ બેક। અમદાવાદમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા હસ્તીઓ કે જેમણે તમામ ક્ષેત્રોમાં સફળતા મેળવી છે, તેમાંના એક ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ પણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। તેમણે તેમના અનુભવો વાઘોળતા તેમના બાળપણથી લઈને ભારતીય ક્રિકેટ સુધીના સફરનો એ સંઘર્ષકાળ તેમણે યાદ કર્યો કે જે તમામ માટે પ્રેરણાદાયી રહ્યો। સાંભળીએ ગુજરાતનું ગૌરવ ઇરફાન પઠાણને। 14 કલાક કામ કરતા હતા। સારાભાઈ એમ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હતા। મસ્જિદમાં લગભગ જે રીતે ફેક્ટરીથી પાછા આવી જાય તરત જ શાવર લઈને મસ્જિદમાં કામ કરતા હતા, સફાઈ કરતા હતા, અઝાન આપતા હતા, કોઈ પણ અજાન છોડે નહીં। અમે લોકો એમને પપ્પાને હેલ્પ કરતા હતા। આટલી મહેનત કર્યા પછી 15 કલાક દિવસો મહેનત કર્યા પછી મારા પપ્પાને 3,500 રૂપિયા મળતા હતા। 15 કલાક મહેનત કર્યા પછી, અને એ 3,500 રૂપિયામાં મારું સંભાળવાનું, મારા ભાઈનું સંભાળવાનું, મારી બહેનનું સંભાળવાનું, આખી ફેમિલી સંભાળવાની। અને ત્યાંથી લઈને હું અહીંયા જે પહોંચ્યો છું, ઓબ્વિયસલી મારા મા બાપની દુઆ છે, પણ એ મહેનત વગર નથી પહોંચ્યો। તો મહેનત મારા પપ્પાએ કરી, મારી ફેમિલીએ કરી, અને અમે લોકોએ કરીને આજે અમે તમારી સામે બેસી રહ્યા છે। કોઈ પણ દિવસ મહેનત ના છોડતા, તમને રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ। તમારી જે અપબ્રિંગિંગ હોય, મમ્મી અને પપ્પાની જે શીખ હોય, જે નાનપણથી તમને મળી હોય, એનાથી બહુ ફરક પડે। મેં આટલા વર્ષથી, હમણાં જઈને હું મુંબઈમાં સેટ થઈ છું કારણ કે મારું કામ ત્યાં છે। બાકી હું ઇન્ડિયા જ્યારે રમતો હતો અને કોઈ પણ ટૂરમાં જાઉં, હું કોઈ દિવસ એવું નથી કરતો કે હું મુંબઈ રોકાઈ ગયો કે હું પાર્ટી કરવા કંઈ રોકાઈ ગયો। પહેલી ફ્લાઇટ પકડીને હું સીધે ઘરે આવતો હતો, સીધા મમ્મી પપ્પા પાસે। અને એ આખી જે મારો કરિયર હતો, જે ઇન્ટરનેશનલ કરિયર લગભગ 10 વર્ષનો હતો, એના પહેલાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, અને એના પછી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કાફી વર્ષ સુધી રમ્યો, આઈપીએલ રમ્યો। સૌથી પહેલાં મારું કામ ઘરે આવવાનું, અને એ મેં મેન્ટેન રાખેલું, અને એનાથી મને બહુ ફરક પડ્યો। અને એનાથી જે માણસની માનસિકતા હોય એ બેલેન્સમાં રહે, કારણ કે મમ્મી પપ્પા જે એક એવા લોકો હોય કે તમે ખોટું કરો ને તો તમને બતાડે કે ભાઈ આ તું ખોટું કરી રહ્યો છે। અને મને યાદ છે, મારા પપ્પા એ એટલા સરસ, હમણાં 76 યંગ છે, હી 76 યર ઓલ્ડ યંગ મેન। એ હમણાં જે રીતે અમારી ઉછેર એમણે કરી છે એ બહુ સારી રીતે કરી છે। એક તો મસ્જિદમાં એ મોઝીન હતા, પણ કોઈ પણ દિવસે કોઈ પણ ઇન્વિટેશન મંદિરથી આવ્યું, કોઈ દિવસ પપ્પાએ એમ નહીં કીધું કે તું નહીં જા, તારાથી પહેલાં હું જઈશ ને પછી તું આવજે। ક્યાં વાત હે, વાહ! અને એ મારા પપ્પાની વાત હમણાં જે યાદ છે એટલા માટે કહું કે જ્યારે હું ઓસ્ટ્રેલિયા જઈને પાછો આવ્યો, હું 19 વર્ષનો હતો, સુપરસ્ટાર બની ગયો હતો। જ્યારે હું પાછો આવ્યો તો મસ્જિદમાં લાઈન લાગતી હતી મને મળવા માટે, અને દરવાજો તમે મસ્જિદનો બંધ ના કરી શકો। 3 પૂજારી આવ્યા હતા સ્વામિનારાયણ મંદિરના, અને પૂજારી સાહેબ આવ્યા, એ ત્યાં જે રીતે પપ્પાએ એમને જોયા એ આગળ લઈને આવ્યા, મને મળાવ્યું। એ પૂજારી સાહેબ કહેતા હતા કે જ્યારે તમારી પાકિસ્તાનની ટૂર છે, કારણ કે એના પછી હું પાકિસ્તાન ટૂર કરવા માટે જવાનો હતો, અમારી સિરીઝ હતી 2004માં જે અમે લોકો જીત્યા હતા, બોલે ત્યારે અમારું મંદિરનું પહેલો દિવસ છે અને ત્યારે તમારે આવવું છે, પણ તમે તો ત્યાં છો નહીં, પણ અમે ઈચ્છીએ કે પહેલા દિવસે તમે ત્યાં આવો। તો પપ્પાએ કીધું કે હું આવીશ એની જગ્યાએ, અને મારી પ્રોમિસ છે કે જેવી રીતે પાકિસ્તાનથી જીતીને આવશે, સૌથી પહેલાં એ મસ્જિદમાં નહીં જાય ત્યારે તમારા ત્યાં આવશે, અને મારા માટે પ્રસાદ પણ લઈને આવશે।